આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3, અધ્યાય 52। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, રાત્રિનો અંતિમ પ્રહર થતા બંદીજનો મધુર સ્વરે મંગળ સંકીર્તન કરવા લાગ્યા। એ ગીતોનું શ્રવણ કરીને શ્રીહરિ તત્કાળ જાગૃત થયા। ભગવાન શ્રીહરિ પર્યંક પર પદ્માસન વાળીને બિરાજમાન થયા ને પોતાના અચળ અક્ષરથી પર અદ્વિતીય તેમજ એક પુરુષોત્તમ સ્વરૂપનું એકાગ્ર મનથી અંતરમાં ધ્યાન કરવા લાગ્યા। પછી શૌચવિધિ કરીને શ્રીહરિએ તત્કાળ ભક્તજનોએ લાવેલા પવિત્ર જળથી સ્નાન કરીને પવિત્ર વસ્ત્રો પરિધાન કર્યા। પછી અખિલ ભુવનના જગદગુરુ ભગવાન શ્રીહરિ ઉત્તમ દર્ભાસન ઉપર બિરાજમાન થયા ને ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યું તેમજ નિત્ય વિધિ સમાપ્ત કરી। એ દિવસે સર્વ એકાદશીમાં શ્રી કૃષ્ણ પરમાત્માની નિરંતર કરવામાં આવતી મહાપૂજાથી તેમનું મહાપૂજન કર્યું। શ્રી હરિના આમંત્રણથી વેદને જાણતા શાસ્ત્ર લક્ષણ સંપન્ન તેમજ પૂજા વિધિમાં વિશારદ એવા બ્રાહ્મણો ત્યાં આવ્યા। ધર્મ સ્થાપનને અર્થે શ્રી હરિ શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજન કરે છે। આ પ્રકારે જાણતા વિપ્રોએ શ્રી હરિ પાસે સમગ્ર પૂજા વિધિ કરાવી। વિપ્રોએ અનેકવિધ રંગોથી સુશોભિત કરેલા સર્વત્રોભદ્ર મંડળની રચના કરાવી। તેના મધ્ય ભાગમાં સુવર્ણ નિર્મિત કળશની સ્થાપના કરી ને 5 પથ્થરોથી યુક્ત તેમજ સૂક્ષ્મ વસ્ત્રથી વીંટેલા એ કળશના ઉપરના ભાગમાં રમણીય આચ્છાદન વસ્ત્રથી શોભતા શુભ પાત્રમાં શ્રી કૃષ્ણ પરમાત્માની સુંદર સુવર્ણમય મનોહર પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરીને આદરપૂર્વક સ્થાપના કરી। એકાગ્ર વૃત્તિ ધરાવતા બ્રાહ્મણોએ બીજા અંગ દેવતાઓ તેમજ પાર્ષદોની પણ તંત્ર શાસ્ત્ર વિધિ અનુસારે તે દિશાઓમાં સ્થાપના કરી। એ વિપ્રોએ સમગ્ર ચંદનાદિ પૂજા સામગ્રીને પોતાની સમીપ લઈ વૈદિક તેમજ તંત્ર શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલા મંત્રથી પૂજા કરાવી। સદ્ધર્મનું પોષણ કરતા શ્રીહરિ જ્યારે પૂજા કરી રહ્યા હતા ત્યારે ધરતી ઉપર ચારેય બાજુ આનંદ છવાયો હતો। એ સમયે વીણા, વેણુ, મૃદંગ, શંખ, ધૂમધૂભી વગેરે અનેક પ્રકારના વાજિંત્રો વારંવાર વાગવા લાગ્યા તથા શ્રી હરિના આશ્રિત હજારો નર નારીઓ ચારેય તરફથી ત્યાં આવવા લાગ્યા। ત્યાં પધારેલા ભક્તજનો અતિશય હર્ષપૂર્વક મંગળ ગીતો ગાવા લાગ્યા। બ્રાહ્મણો ઉત્સાહથી વેદ મંત્રોનો ઉચ્ચ સ્વરે ઘોષ કરવા લાગ્યા। શ્રી હરિએ બ્રાહ્મણોએ કરેલા આહ્વાહન આદિક ષોડશોપચાર વિધિથી શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા કરી। પછી દૂધ વગેરે પંચામૃત દ્રવ્યથી શ્રી કૃષ્ણ પરમાત્માને સ્નાન કરાવી જીતમતે પુંડરીકાક્ષ એ મંત્રથી શુદ્ધોદક જળ વડે અભિષેક કર્યો। શ્રી હરિએ અમૂલ્ય વસ્ત્રો, આભરણ, સુગંધીમાન ચંદન તેમજ મનોહર પુષ્પોના હારથી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કર્યું। પછી શ્રી હરિએ દશાંગ ધૂપ અર્પણ કરીને સેંકડો દીપ અર્પણ કર્યા તથા બહુ પ્રકારના મનોહર નૈવેદ્ય અર્પણ કર્યા ને મધ્યે જળપાન અર્પણ કરીને ઉત્તરા પોષણ અર્પણ કર્યું તથા પાન સોપારીનો મુખવાસ અર્પણ કરીને આરતી ઉતારી। ત્યારબાદ શ્રી હરિએ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ ભક્તિભાવ અને આદરપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરીને પૂજાની સમાપ્તિ કરી।
શ્રી હરિએ પૂજાની સમાપ્તિ કરીને વિધિ અનુસારે નિત્ય દાન કર્યું અને ત્યાં આવેલા બ્રાહ્મણોની પૂજા કરી. પછી શ્રી હરિએ 100 ગાય, સુવર્ણ, તિલ વગેરે પદાર્થોનું બ્રાહ્મણોને દાન કર્યું. તેમજ રૂપાની 100 મુદ્રાઓ દાનમાં અર્પણ કરી. મહાન કીર્તિને ધારણ કરતા શ્રી હરિએ અનેકવિધ વસ્ત્રો તેમજ આભૂષણોનું બ્રાહ્મણોને દાન કર્યું. ત્યારબાદ સમગ્ર ભક્તજનોને પોતાના દર્શનનું સુખ આપવા માટે પોતાના નિવાસ સ્થાનેથી બહાર પધાર્યા અને ઉચ્ચ સિંહાસન ઉપર બિરાજમાન થયા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પોદોલોત્સવ પ્રસંગે ભગવાન શ્રી હરિએ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનની મહાપૂજા કરી એ નામે 52મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.